લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. થાન તાલુકાના ભડુલા તેમજ જામવાડી વિસ્તારમાં ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા અત્યાર સુધીની સૌથી મોટી ખનીજ ચોરી ઝડપી પાડતા ભૂમાફિયાઓમાં ફફડાટ જોવા મળ્યો હતો. થાનગઢના ઇતિહાસમાં કોલસાના કાળા કારોબારની સૌથી મોટી રેડ ચોટીલાના નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ 2 દિવસ પહેલા કરતા જામવાડી તથા ભડુલા વિસ્તારમાં કરવામાં આવેલી આજે ત્રીજા દિવસે પણ હજુ સુધી કોલસો તથા ચરખી ભરવાની કામગીરી નાયબ કલેક્ટર અને સ્થાનિક તંત્ર દ્વારા ચાલી રહી છે. જ્યારે રાત્રિ દરમિયાન પ્રાંત અધિકારી દ્વારા ગેરકાયદેસર સંગ્રહ કરેલ 1200 ટનથી પણ વધુ કાર્બોશેલ ઝડપી પાડ્યો હતો. આ વાત પરથી અનુમાન લગાડી શકાય કે આ રેડ દરમિયાન કરોડો રૂપિયાના ગેરકાયદેસર કોલસાનો જથ્થો ઝડપી પાડ્યો છે, જેને લઈ ભૂમાફિયાઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. ગેરકાયદેસર ખનન કરતા મજૂરોને પણ પોતાના વતન પરત મોકલી દેવામાં આવ્યા છે અને મજૂરોને પણ ચેતવણી આપવામાં આવી છે કે જો હવે ફરીથી ગેરકાયદેસર થતા કાર્બોસેલની ખાણમાં કામ કરશે તો તેમની સામે પણ કાયદેસર અને કડક કાર્યવાહી કરવામાં આવશે, જેને લઈ અન્ય મજૂરોમાં પણ ફફડાટ જોવા મળી રહ્યો છે. બ્યુરો રિપોર્ટ બ્રિજેશ ત્રિવેદી.